નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવલીન કૌર। મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું। અત્યારે બેઠાડું જીવન થઈ ગયું છે એટલે લોકોને ઢીંચણને લાગતી સમસ્યા ખૂબ જ જોવા મળતી હોય છે અને તેના જ લીધે લોકોને સાંધાનો દુખાવો પણ થતો હોય છે। હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું કામ થાય છે સાંધામાં દુખાવો, અને સાથે જ જે દરમિયાન આ તકલીફ થાય છે જોઈન્ટ્સને લઈને તે કઈ રીતે સર્જાય છે અને શું ચેન્જીસ લાઈફમાં આવતા હોય છે, કારણ કે એમ પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી એ ખૂબ જ વધારે છે, એ પણ એક કારણ હોઈ શકે છે। પછી જે દરમિયાન આ સમસ્યા સર્જાય છે તેના લક્ષણો કઈ રીતના હોય છે, શું કારણ હોય છે, તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। તેટલા જ માટે આજે અમારી સાથે ડૉક્ટર રોમિશ શાહ જોડાઈ ગયા છે, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે। ડૉક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। થેન્ક યુ। ડૉક્ટર, સૌ પહેલાં સમજીશું કે સાંધા દુખાવાની જે સમસ્યા છે એ શું થાય છે અને કઈ રીતે થાય છે? બેઝિકલી સાંધાનું દુખાવો જે હોય છે એ પહેલા એવું સમજ હતી કે 50-60 વર્ષ પછીના જે લોકોને ઉંમર લાયક હોય છે, જેમનું વજન વધારે હોય છે, એ લોકોને સાંધાનો દુખાવો થાય છે। પણ સાંધાનો દુખાવો હવે છેલ્લા 10 વર્ષથી યંગ જનરેશનમાં બી આવવા માંડ્યું છે। એનું રીઝન છે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ, ટોબેકો, આ બધું જ એક એડિશનલ ફેક્ટર્સ હોય છે। પ્લસ લાઇફસ્ટાઇલ જે છે એ પ્રમાણે લોકો હાઇપરટેન્શન ને આ બધાના શિકાર થતા હોય છે। એના લીધે હાઇપરટેન્શન બધા ડિઝીઝીસના લીધે અને લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન, એના લીધે જોઈન્ટ અને ફિઝિકલ એક્સરસાઇઝીસ ના થતી હોય, મસલ વીક થતા હોય એટલે જોઈન્ટ્સ ઉપર ભાર વધારે પડતો હોય, આ બધા જ રીઝન્સના લીધે એક્યુમ્યુલેટ થઈ અને જોઈન્ટ પેનના કેસીસ વધી રહ્યા છે, એવું ઓબ્ઝર્વેશન છે અમારું। બિલકુલ ડૉક્ટર, જે દરમિયાન આવી સમસ્યા સર્જાય છે તેના લક્ષણો કઈ રીતના હોય છે? લક્ષણોમાં સૌથી પહેલું તો જે મેઇન સિમ્ટમ જે કહીએ આપણે, લક્ષણ કહીએ, એ દુખાવો, જે તે સાંધામાં દુખતું હોય એ સૌથી વધારે બહુ મોસ્ટ કોમન સિમ્ટમ કહેવાય। અને જો આપણે ઢીંચણની ને થાપાની વાત કરીએ તો ચાલતા કે પલાઠા વાળતા અંદરના ભાગ ઢીંચણને વાળે જેવું 20-50 ડિગ્રી વળે એવું એ લોકોને દુખાવો મહેસૂસ થતો હોય છે। એનાથી વધારે જેમ જેમ દુખાવો વધે એમ ચાલવામાં ડિફિકલ્ટી પડતી હોય, એમાં પગ 10-20 ડિગ્રી સુધી અંદરના ભાગમાં વળતા હોય, એને વારસ ડિફોર્મિટી કહેવાય। એ એક કોમન સિમ્ટમ હોય કે વાંકા ચાલવું। એનાથી વધારે ઇમ્બેલેન્સ થવું, કેમ કે સાંધાનો દુખાવાની લીધે ખાલી સાંધો નહીં પણ અંદરના સ્નાયુઓ અને જે લિગામેન્ટ કહેવાય અને જે ગાદી કહેવાય એની બી તકલીફ થતી હોય। એ વસ્તુના લીધે ઇમ્બેલેન્સ અને મોબિલિટી ઓછી થઈ જતી હોય પેશન્ટ્સને, અને પછી એના લીધે સ્ટીફનેસ આવે, એટલે સ્ટેપ બાય સ્ટેપ આ બધા સિમ્ટમ્સ વધતા જાય। બિલકુલ બિલકુલ ડૉક્ટર રોમિશ, અને આની સાથે જ્યારે સાંધાની તકલીફ લોકોને થાય છે તે થકી બીજા કયા રોગો થવાની સંભાવના છે? હવે આ એક તો પ્રોસેસ છે। અત્યારના સાંધાનો દુખાવો થતો હોય એટલે આપણા જનરેશન અને જે લોકોની સમજ છે એ પ્રમાણે એ લોકો સહન બહુ કરતા હોય। હવે સહન કરતા હોય પણ એક આ સાયકલ છે। અત્યારના દુખાવો થાય, થોડીક દવા લઈ લો, પેઇન કિલર્સ લે, એટલે જો લાંબા ગાળે પેઇન કિલર્સ લે તો આગળ જઈને સાંધાનો તો દુખાવો થોડોક ઓછો થાય જ્યાં સુધી દવા લે, પણ એના લીધે કિડની ઉપર ઇફેક્ટ થાય, તો કિડનીની ઇન્જરી બહુ કોમન છે। પછી ધીરે ધીરે કરીને પેશન્ટને એવું હોય કે ડોક્ટર પાસે જવું નથી, આપણે દવા લઈને આરામ કરીએ, તો આરામ કરીએ એટલે બેઠાડું જીવન થાય એટલે હાઇપરટેન્શનના કેસીસ વધી જાય, એટલે આખી આ સાયકલ ચાલુ ને ચાલુ રહે। પ્લસ હવે સાંધો જેમ સ્ટેજ પ્રમાણે પેશન્ટ આવતું ના હોય અને સમજ ના હોય તો એના લીધે બેઠાડું જીવન તો ઠીક છે પણ એના લીધે મેન્ટલ ઇશ્યુઝ આવતા હોય, ડિપ્રેશન આવતું હોય। પ્લસ ઓર્થોપેડિક રિલેટેડ વાત કરીએ તો જે એક સાંધો પકડાય પછી એની મૂવમેન્ટ ઓછી થાય એટલે સ્નાયુ વધારે જકડાતા થઈ જાય, એટલે ઓર મૂવમેન્ટ ઓછી થાય, ઓર મૂવમેન્ટ ઓછી થાય એટલે એ જ રીતે બીજા સાંધા પછી દુખાવાના ચાલુ થાય, એમ કરીને આખી પ્રોસેસ ના રીતે એ લોકો આગળ વધતા જાય અને પછી છેલ્લે સ્ટેજ આવે। એટલે ઇટ ઇઝ બેટર કે જેટલું જલ્દી સિમ્ટમ્સ દેખાય એટલું જ કોન્ટેક્ટ ડોક્ટરને કરી તો એ લોકો આગળની પ્રોસેસ બી અટકાઈ શકે અને એસોસિએટેડ મેડિકલ ડિઝીઝ છે એ મેડિકલ ડિઝીઝીસ બી આપણે અવોઇડ કરી શકીએ એમ। બિલકુલ
બિલકુલ ડૉક્ટર, તો હવે સાંધાના દુખાવાથી રાહત કઈ રીતે મેળવી શકાય છે? રાહત માટે હું તો સૌથી પહેલા એક ઓનેસ્ટ ઓપિનિયન એવું આપીશ કે પહેલા સાંધાનો દુખાવો કેટલો છે એ જાણ કરવા માટે પેશન્ટને એજ્યુકેટ કરી અને ઓર્થોપેડિક છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન્સ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એ લોકોનો ઓપિનિયન લઈ બેઝિકલી કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ આવે, એ કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ અમે એડવાઇસ કરતા હોય છે, જેના લીધે મસલ ને બધા અને સાંધા બીજા એક્ટિવ રહે એની અમે એડવાઇસ આપીએ. એના સિવાય સપ્લિમેન્ટ્સ હોય છે, કેલ્શિયમ છે, વિટામિન D3 છે, B12 છે, પછી ફિમેલ્સ હોય તો 40 યર્સ પછી મેનોપોઝલ ઇશ્યુઝ હોય છે, તો અમે પેરાથોર્મોન હોય, ટેરિપરાટાઇડ હોય, એના સપ્લિમેન્ટ્સ અમે આપતા હોઈએ છીએ, જેથી વધારે સાંધો અને કાર્ટિલેજ ડેમેજ ના થાય. તો સ્ટેજ વાઇઝ એ રીતે એડવાઇસ કરવું જોઈએ, પણ સપ્લિમેન્ટ્સ, ફિઝિયોથેરાપી, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ, આ બધું જો એડવાઇસ ફોલો થાય તો સાંધાનો દુખાવો તો ઓછો થઈ જ જાય, પણ આગળ બી દુખે નહીં એના માટે આ બધા પ્રોટોકોલ્સ હેલ્પ કરતા હોય છે. બિલકુલ. જે રીતે ડૉક્ટર આપે જણાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પ આપણે લઈ શકાય છે, પણ શું તેનાથી માત્ર કંટ્રોલમાં રહે છે વસ્તુ, કે પછી સાંધાનો દુખાવો મટી પણ જાય છે? આમાં એવું છે કે સાંધાનો દુખાવો એટલે એવી વસ્તુ છે કે આ ડાયાબિટીસ જેવું છે કે એકવાર ડાયાબિટીસ આવી જાવ તો ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે. જેમ વાળ સફેદ થાય તો એનો તમારી પાસે કંટ્રોલ નથી, તમારે ડાઈ કરવી પડે, કાં તો વધારે આગળ સફેદ વાળ ના આવે એના માટેનું ધ્યાન રાખવું પડે. એટલે કયા સ્ટેજે આવે છે એ પ્રમાણે સારવાર થાય. હવે તમે થર્ડ સ્ટેજ ઓફ ઘસારા સાથે આવો અને તમે એવું કહો કે તમે સાહેબ મટાડી આપો, તો મટાડવાનો સ્ટેજ એવું હોય કે અમે ઇન્જેક્શન્સ આપી, બધી ફિઝિયોથેરાપી કરાવીને આપણે અટકાઈ અને ડેમેજ થયેલો પાર્ટને પહેલા જેવું ના કરી શકીએ, પણ વધારે ડેમેજ ના થઈ શકે એ વસ્તુ કરી શકીએ. અર્લી સ્ટેજમાં આવતો હોય તો ડેફિનેટલી મેડિસિન્સ અને ફિઝિયોથેરાપીથી 0 પેઇન સાથે પેશન્ટની લાઈફસ્ટાઈલ જે પહેલા હતી પેન ના પહેલા એ જ વસ્તુ આપણે અચીવ કરી શકતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. અને આની સાથે જ ઘણા લોકોને એવું થતું હોય છે ડૉક્ટર કે લોકોને નીમાં સોજો આવી જતું હોય છે, એ કયા સંજોગોમાં થાય છે? એ નીનો સોજો છે ને એક બે રીઝનથી બહુ કોમન છે. એક સાઇનોવાઇટિસ કહેવાય, એટલે જે સાંધાના દુખાવોમાં કાર્ટિલેજ અને જે સાઇનોવિયમ એટલે જે સાંધા જે આપણે હોય એને કવર કરતી જે શીથ હોય એ 90 ડિગ્રી કરતા વધારે ઢીંચણ અને થાપો જ્યારે વળતો હોય ત્યારે એ સ્નાયુ સૌથી વધારે સૂજાય. હવે એ જ્યારે સ્નાયુ સૂજાતો હોય ત્યારે 20 થી 30 ડિગ્રી ઉપર બેન્ડ થાય અને એ સાઇનોવિયમ નું સોજો આવે ત્યારે એ સોજો બહાર દેખાતો હોય. અને એક બીજો ટાઈપનો વા કહેવાય રૂમેટોઇડ આર્થરાઇટિસ, એમાં આ સ્નાયુ જલ્દી પકડાઈ જતા હોય છે. તો આ બંને રીઝનના લીધે સાઇનોવાઇટિસના લીધે એ સોજો પકડાતો હોય અને એના લીધે આ સોજો આપણને ઓબ્ઝર્વ થતો હોય છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર. અને સાથે જે ઘણા કિસ્સાઓમાં એવું જોયું છે કે લોકો એવું કહેતા હોય છે કે સાંધાનો દુખાવો થયો છે ને પછી એવું પણ કહેતા હોય છે કે ઢીંચણમાં ઘસારો થયો છે, એટલે આ બંને વસ્તુઓમાં શું ડિફરન્સ છે, જો આપ અમારા દર્શક મિત્રોને સમજાવો. બેઝિકલી તમે કોઈ બી ઓર્થોપેડિકને મળો ને એટલે પેશન્ટને એજ્યુકેટ એક લેવલથી ઉપર કરવા માટે લોકો એવું કહી દે કે ઘસારો છે ને ઘસારાના લીધે સોજો છે, પર વસ્તુ ઊંધી હોય કે ક્યારેક જે સ્નાયુ પકડાઈ જતા હોય, ક્યારેક કોઈકને બેઠો માર હોય, ઉંમર લાયક પેશન્ટ હોય, તો બધાના રીઝન્સ અલગ અલગ હોય. હવે સોજો ઘસારાના લીધે થાય એ વ્યાજબી વાત છે, પર ઘસારો છે અને ઘસારાના લીધે એ સ્નાયુ સૂજાય છે અને સ્નાયુ સૂજાય છે એટલે તમને વધારે દુખે છે, એટલે તમે કસરત નહીં કરો અને પછી 90 ડિગ્રી વાળશો તો પાછો સોજો વધશે અને એ ઘસારો થશે અને એ જ ઘસારાને લીધે પાછો સોજો થશે. એટલે મોરલેસ બંને વસ્તુ સરખી જ છે, પર સાધારણ ભાષામાં સમજાવવા માટે પેશન્ટને અમે એવું સમજાવતો હોઈએ છે કે ઘસારો છે અને ઘસારાના લીધે સોજો છે એમ. બિલકુલ ડોક્ટર, બાકી ડિફરન્સ કઈ જ નથી.
અચ્છા, ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે લોકો કહેતા હોય છે કે આમાં વારસાગત હોય છે. શું આ તથ્ય છે આમાં કે જે રીતે સાંધામાં દુખાવો અથવા તો જે રીતે કહેવામાં આવતું હોય છે કે ઘસારો થઈ રહ્યો છે, શું આ એક આનુવંશિક છે, વારસાગત હોય છે આમાં કંઈક? વારસાગત જેવી રીતે ઢીંચણનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જે ઘસારો ઉંમર પ્રમાણે અને કેલ્શિયમ D3 ના ડેફિશિયન્સી ઓસ્ટિયોપોરોસિસના લીધે હોય, વારસાગત ના હોય. કેમ કે તમારા ફાધર 50 વર્ષ 60 વર્ષના હોય એમ તમે 50-60 વર્ષના થવાના જ છો, અને જે એજિંગ પ્રોસેસ છે એ બધાને નોર્મલ થવાની જ છે. બિલકુલ. પર એક એવી કન્ડિશન હોય જે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, એમાં એવું ઓબ્ઝર્વેશન ને આર્ટિકલ્સ છે કે જેમાં ફોર એક્ઝામ્પલ મને રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, એના લીધે સાંધાનો ઘસારો થતો હોય, તો 10-20% ઓફ કેસીસમાં એ જેનેટિક ડિઝીઝ તરીકે તમે લઈ શકો છો. પર એ છે એટલે જ મને આ આવી ગયું છે એવું માનવાની જરાય બી જરૂર નથી. એ એક મિથ છે, ઇટ ઇઝ નોટ અ રિયાલિટી. તમે જે મને સાંધાનો ઘસારો આવ્યો એટલે મારા છોકરાને ઘસારો આવશે એવું નથી. તમે સર્ટન કેર લો તો એ તમે બચાવી જ શકો. અને જેને ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ એટલે એમના છોકરાઓને આવશે ફ્યુચરમાં, એવું કંઈ જ માનવાની જરૂર નથી. બિલકુલ. બેસ્ટ એડવાઇસ ઇઝ પ્રિવેન્શન કરી જ શકો છો આમાં. ઇટ ઇઝ નોટ લાઈક ડાયાબિટીસ, ઇટ ઇઝ નોટ લાઈક હાઇપરટેન્શન. બિલકુલ. હવે ડૉક્ટર એ સમજીશું કે ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે શું થાય છે? હવે બેઝિકલી ની રિપ્લેસમેન્ટ સર્જરી જે છે એમાં જે બે સાંધા અને બે હાડકા એટલે ફીમર બોન અને ટીબિયા બોન અને પટેલા, જેને ઢાંકણી કહીએ છે, એનાથી આખો જોઈન્ટ બનતો હોય. આ નોર્મલ એનેટોમી થઈ. હવે એ નોર્મલ એનેટોમીમાં જ્યારે અમે 3 કમ્પાર્ટમેન્ટ હોય, મીડિયલ, લેટરલ અને પટેલોફિમોરલ, એટલે ઉપરનું હાડકું, નીચેનું હાડકું અને સામેથી દેખાતી ઢાંકણી, એ 3 વચ્ચેની જે ગેપ હોય એ ગેપ પ્રમાણે ની રિપ્લેસમેન્ટ પ્લાન થાય અને કયા સ્ટેજ ઉપર છે. હવે ની રિપ્લેસમેન્ટ સર્જરી એઝ જનરલ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, એમાં એવું હોય કે ફીમર બોન, જે ઉપરનો હાડકું છે, એના કટ્સ હોય, એ કટ્સ થઈ ટીબિયા એટલે નીચેનું બોન, એના ઉપરના ભાગના સર્ટન કટ્સ કરી અને પટેલા જે ઢાંકણી છે એ ઢાંકણીના સર્ટન કટ્સ કરી મેટાલિક અને ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરી અમે જે ભાગનો અમે કટ લીધો હોય એને આખું રિપ્લેસ કરીએ. હવે પાર્શિયલની રિપ્લેસમેન્ટ હોય ને ટોટલની રિપ્લેસમેન્ટ. ટોટલનીમાં અમે ઢાંકણીનો ભાગ બદલીએ, ઉપરના હાડકાનું અને નીચેના હાડકાનું બોનને સર્ટન અમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ પ્રમાણે સીટી સ્કેન અને એક્સરેના પ્રમાણે અમે ડિગ્રી ડિફાઇન કરી એને કટ્સ કરી અને એ પોર્શન જે ઘસાઈ ગયું છે એને કટ કરી અને નવો ઇમ્પ્લાન્ટ હોય એ કયા ડિગ્રીથી અમારે સેટ કરવાનું છે પહેલાથી જ પ્લાન કરેલું હોય એ પ્રમાણે અમે ફિક્સ કરી. સિમેન્ટિંગનું યુટિલાઇઝ થતું હોય એ સિમેન્ટિંગ કરી અને અમે ફિક્સ કરીએ, એને ટોટલની રિપ્લેસમેન્ટ કહેવાય. હવે બહુ બધા નવા રિપ્લેસમેન્ટની પ્રોસિજર્સ આવી છે કે જેમાં અંદરનો ભાગનો જ ખાલી સાંધો હોય તો એને અમે પાર્શિયલ ઓર યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કહેતા હોઈએ છે, જેમાં ખાલી અંદરનો જ સાંધો બદલીએ અને આખું હાડકું કટ નથી કરતા. એ બહુ રેર 20-30% કેસીસમાં જ એ યુટિલાઇઝ થાય છે. અને કોઈકમાં એવું હોય છે કે ખાલી જે ઢાંકણી હોય એ ઢાંકણી બહુ ઘસાઈ ના હોય, ખાલી ઉપર નીચેના જ હાડકા ઘસાયા હોય, તો પછી અમે ઢાંકણી રિપ્લેસ નથી કરતા હોતા. બિલકુલ બિલકુલ ડૉક્ટર ઉમેશ, આપણે ખૂબ સરસ રીતે માહિતી આપી છે ની રિપ્લેસમેન્ટ વિશે. હવે સમજીશું કે કયા સંજોગોમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની જરૂર પડતી હોય છે. વેરી ઓનેસ્ટલી, ની રિપ્લેસમેન્ટ સર્જરી એક્સરે પ્રમાણે 3rd થી 4th સ્ટેજ ઓફ એક્સરે હોય કે જેમાં 3 ડિપાર્ટમેન્ટ જે હોય, મેં જે તમને સમજાયું એમ, એ ઇન્વોલ્વ થતા હોય. અને નીનું ફ્લેક્શન એટલે ની જે વળતું હોય છે એ 15 ડિગ્રી કરતા વધારે વળતું ના હોય તો આ સૌથી ફર્સ્ટ ઇન્ડિકેશન છે કે ઇટ હેઝ ટુ બી ઓપરેટેડ. આમાં કોઈ બીજી ટ્રીટમેન્ટ કામ કરશે નહીં.
બીજી એક કન્ડિશન, જ્યારે પેનનું મેનેજમેન્ટ તમે કરી દીધું હોય, તમે ચિકાસને ઇન્જેક્શન, ફિઝિયોથેરાપી બધા ટ્રાયલ કરી લીધા હોય અને એ ટ્રાયલ પછી પેશન્ટ ને એ ફિઝિયોથેરાપી અને બધાથી રિઝલ્ટ 20-30% કેસીસમાં ના મળતા હોય, ત્યારે તમારે ની રિપ્લેસમેન્ટ સર્જરી ઇઝ મસ્ટ. બીજું સૌથી આઈડિયલ કેસ ઇઝ વેન પેશન્ટ કમ્સ ટુ યુ. પેશન્ટ તમારી પાસે આવે છે અને તમને કહે છે, સાહેબ મને આ ઢીંચણ બદલવા છે, મને આ દુખાવો નથી સહન થતો. ફોર ઓર્થોપેડિક સર્જન ધેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ, કમ વોટ મે. બટ મેઇનલી થિયોરિટિકલી થર્ડ સ્ટેજ ઓફ ઘસારો, ઢીંચણના 15 ડિગ્રીથી વધારે ના વળતું, જેને ફિક્સ્ડ ફ્લેક્શન ડિફોર્મિટી કહેવાય, જી અને જ્યારે વારસ ડિફોર્મિટી ગ્રેટર ધેન 5 to 8 ડિગ્રી હોય, આ 3 આઈડિયલ કન્ડિશન છે જેમાં ઓર્થોપેડિકલી વી હેવ ટુ ઓપરેટ ધ પેશન્ટ એન્ડ એક્સપ્લેન કી વોટ આર ધ બેનિફિટ્સ. નેક્સ્ટ ડે વોકિંગ કરાવતા હોઈએ છે, બધું જ ફિઝિયોથેરાપી કરાવી, ઓપરેટિવ પ્રોસિજર્સના પ્રોટોકોલ ફોલો કરી અને બહુ જ સરસ રિઝલ્ટ છે. બટ ઇન્ડિકેટેડ કન્ડિશન્સમાં જ ઓપરેટ કરવું ઇઝ ધ બેસ્ટ ગાઈડન્સ વિચ આઈ કેન ગીવ એમ. કે અનઇન્ડિકેટેડ વસ્તુમાં કરી, જેના ઓપ્શન્સ છે આપણે પ્રોસિજર વગર બી મટાડી શકીએ, તો અનવોન્ટેડ સર્જરી શુડ બી અવોઇડેડ. બિલકુલ બિલકુલ ડૉક્ટર રોમિતજી, હવે એ સમજીશું કે જે દરમિયાન ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવામાં આવે છે, શું 100% સક્સેસફુલ રહે છે આ સર્જરી લોકો માટે? 100% સક્સેસફુલ લોકો માટે આ કેવું છે કે લીવાઇસનું તમે શર્ટ લેવા જાઓ અને તમે એમને એવું પૂછો છો કે 100% આ શર્ટ હું પહેરીશ તો કઈ વાંધો નહીં આવે. હવે આપણને બી ખબર હોય કે આ બ્રાન્ડનું શર્ટ લેવા એ લોકો ગેરંટી આપે 10 વર્ષ ચાલશે, પણ પછી એ એવું સમજવાનું કે સાહેબે આ વસ્તુ કીધી હોય તો ફોલો થતી હોય તો હા 100%નો સક્સેસ રેટ છે. હવે સક્સેસ રેટનું ડેફિનેશન હોય કે લોકોના માટે સક્સેસ રેટ શું, કે અમે પહેલા જેમ ચાલતા હતા એમ ચાલી શકે, તો હા પહેલા જેમ ચાલે છે એમ ચાલી શકે. ઇન્ફેક્શનના ચાન્સીસ કેટલા, તો પ્રોટોકોલ ફોલો થતા હોય તો ઇટ ઇઝ લેસ ધેન 1%, કે ઇન્ફેક્શનના ચાન્સીસ લેસ ધેન 1% હોય સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ ફોલો કરીએ તો. હવે તકલીફ અહીંયા એવી આવે છે કે પેશન્ટ બધી વસ્તુ જે ડોક્ટર એડવાઇસ કરે ફોલો કરતા ના હોય, ની ને જે રીતે કસરત સમજાયું એ કરે નહીં, તો યસ સક્સેસ રેટ 90% કહેવાય. કેમ કે આપણે જનરલાઇઝ પોપ્યુલેશન જોડે કમ્પેરિઝન કરીએ તો 100% એડવાઇસમાંથી 90% લોકો જ એવા છે કે જે સિન્સિયરલી ફોલો કરતા હોય. હવે આપણે એ 90%ને કન્સિડર કરીએ તો યસ 100% સક્સેસ રેટ છે. અને હું તો એવું જ એડવાઇસ કરીશ કે knee replacement is never an emergency, but if indicated condition માં ઓપરેટ કરીએ તો there is always 95 to 100% સક્સેસ રેટ. બટ આ એક મેડિકલ ફિલ્ડ છે, એટલે કોઈ એવું ગેરંટી માંગતું હોય તો નો સર્જન વિલ ગીવ ગેરંટી, ઇવન ઇફ દે ગીવ ગેરંટી, પણ આ અલ્ટિમેટલી આર્ટિફિશિયલ જોઈન્ટ છે, એને આપણે નોર્મલ જોઈન્ટ તરીકે કમ્પેર ના કરી શકીએ. જી ડૉક્ટર રોમિત, હવે એ સમજીશું કે જે દરમિયાન ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ જાય છે, ખાસ કરીને જે પેશન્ટ હોય છે તેને કયા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે? કારણ કે જે રીતે આપે જણાવ્યું છે ફોલો કરવી ખૂબ જ જરૂરી છે વસ્તુઓ. બરોબર છે. એટલે આમાં કેવું છે કે જેવી રીતે કોઈક પેશન્ટમાં એવું હોય કે દુખાવો સહન કરવાની શક્તિ ઓછી હોય, કોઈક પેશન્ટમાં એવું હોય કે વધારે દુખાવો બી થાય તો બી સહન કરવાની શક્તિ વધારે હોય, પણ થોડાક પ્રોટોકોલ્સ હોય, જેવી રીતે પેશન્ટનું અમે BMD કરીને બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરાવતા હોઈએ, તો એમાં આપણને એવું લાગે કે ઓસ્ટિયોપોરોસિસ બી છે, તો પેશન્ટને અમે એવું એડવાઇસ કરતા હોઈએ કે તમે ઓપરેશન પહેલા બી ટેરિપેરાટાઇડના ઇન્જેક્શન હોય, જે બોન સ્ટ્રેન્થનિંગ ઇન્જેક્શન્સ એમના આવતા હોય, તો એ તમે લો, જેના લીધે તમારે બોન બી એક સ્ટ્રેન્થ થાય, ભલે ઘસાઈ ગયા છે પણ આગળ જઈને ઓર ઘસાય નહીં, તો એ વસ્તુનું એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ આવે એ રાખવી જોઈએ. પછી બીજું કે આપણે ડાયટ હોય તો ડાયટ સર્ટન ટાઈપ ઓફ ડાયટ ફોલો કરવા જોઈએ, જેમાં પ્રોટીન હોય, વિટામિન B12 હોય, બધું જ મળે. તો કેવું કે મેડિસિન્સ
ની રિક્વાયરમેન્ટ ઓછી થાય. પછી પોસ્ટ ઓપરેટિવ ઓપરેશનના બીજા દિવસે અમે ચલાવતા હોઈએ તો એ પ્રમાણે અમે તો 3 થી 4 દિવસ અમે બધા પેશન્ટને 15 દિવસ અમારી સામે ના મૂકી શકીએ, કેમ કે અમે ફિઝિયોથેરાપી એડવાઇસ એટલા માટે જ કરીએ કેમ કે એ જ વસ્તુ અમને આવડતી હોય, પણ એ વસ્તુ ફિઝિયોથેરાપી જેમ અમે સમજાઈએ એમ ફિઝિયોથેરાપીના અંડરમાં કેરમાં રહે તો એ વસ્તુ ફોલો ફિઝિયોથેરાપીના સામે થાય અને અમારી જોડે કોઓર્ડિનેટ કરતા હોય તો અમે પેશન્ટને ઓર પ્રોપર વેથી એડવાઇસ કરીએ. પછી કોઈક પેશન્ટમાં એવું હોય કે સોજો ઓપરેશન પછી બી 15% કેસીસમાં રહેતો હોય તો એને એક્સેપ્ટ કરી ફિઝિયોથેરાપી થોડીક પેન સહન કરવું અને સાથે સાથે ફિઝિયોથેરાપી કરે અને જે એક્સરસાઇઝ સમજાઈ હોય એક્સરસાઇઝ ફોલો કરે તો 10 થી 15 દિવસમાં પેશન્ટ સારી રીતે રિકવર થતા હોય. કોઈક પેશન્ટને 1.5 મહિનો થતો હોય. આ વસ્તુ એક્સેપ્ટન્સમાં આવી જાય તો ડાયટ સપ્લિમેન્ટ, ફિઝિયોથેરાપી અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ અને મેડિસિન્સથી પ્લસ સરસ રીતે પ્રોસિજર કરી હોય અને એ મેનેજ થઈ જતું હોય અને ટેરિપેરાટાઇડના ઇન્જેક્શન્સ બધું આવતું હોય તો આ સાંધાના ઓપરેશનમાં કોઈ ચિંતા કર્યા વગર સરસ રીતે રિઝલ્ટ બધા પેશન્ટને મળતા જ હોય છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર ઓમેજા, હવે ખૂબ સરસ રીતે માહિતી આપી છે. હવે આપ અમારા દર્શક મિત્રોને કયા પ્રકારનો સંદેશો આપશો, ખાસ કરીને સાંધાના દુખાવો જે લોકોને થાય છે તે લોકો માટે? મારી પર્સનલ એડવાઇસ એવી જ રહેશે કે સાંધાના દુખાવાને ઓર્થોપેડિક પાસે જાઓ એટલે બધા ઓર્થોપેડિક ની રિપ્લેસમેન્ટ સમજાવે છે એ મગજમાંથી કાઢી દો. There are young surgeons, we are into that zone whereby અમને સર્જરી, ઓફ કોર્સ ઓર્થોપેડિક સર્જન તરીકે અમને સર્જરી કરવી ગમતી હોય છે, બટ હવે એવો ટ્રેન્ડ છે અને એવું અમારી સમજ છે કે તમને થોડુંક એજ્યુકેટ કરીએ, તમને જોઈન્ટ કેર માટેના બહુ બધા નવા વસ્તુઓ અવેલેબલ છે. સર્ટન એક્સરસાઇઝ કરવાથી તમે જોઈન્ટને બચાવી શકો છો. તો અમારી જનરેશનને અમારા જેવા બહુ બધા અમારી ટીમ હોય છે કે જેમાં અમે એ વસ્તુને પ્રમોટ કરીએ છીએ. યસ, એક સ્ટેજ પછીનો સ્ટેજ હોય તો ઓફકોર્સ ની સર્જરી ઇટ ઇઝ રિક્વાયર્ડ. વી ઓલ્સો વોન્ટ ટુ ગીવ ગુડ રિઝલ્ટ, બટ અત્યારના જે માહોલ છે, સિનારીઓ છે કે બધા જ સાંધાને લોકો રિપ્લેસ કરી લે છે, એવી કોઈ જ મિથમાં ના ફોલો કરો અને અર્લી સ્ટેજ જેટલું અર્લી એજ્યુકેટ તમે ઓર્થોપેડિક પાસેથી એજ્યુકેટ થશો એટલું આપણે જોઈન્ટ પ્રિવેન્ટિવ સર્જરી હોય કે જેમાં અમે જોઈન્ટમાં સર્જરી કર્યા વગર અમે એ વસ્તુને બેનિફિટ આપી શકતા હોય છે. એજ્યુકેટેડ લોકો તો અમારી પાસે આવે જ છે, પણ જે લોકો નથી એજ્યુકેટ થયા એ લોકોને અમારે પહોંચવું છે કે તમે સમજો કે there are many options વિધાઉટ સર્જરી. બિલકુલ ડૉક્ટર ઓમેશા, આપે ખૂબ સરસ રીતે માહિતી આપી છે અમારા દર્શક મિત્રોને. આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે આજે મારી સાથે ડૉક્ટર જોડાયા હતા અને સાંધાના દુખાવાને લઈને જે પણ લોકો પરેશાન છે તે લોકો વિશે મહત્વની માહિતી આપી છે અને ની રિપ્લેસમેન્ટ સર્જરીથી માંડીને તમામ પ્રકારની જે મેડિકલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે તેને લઈને આજે ડૉક્ટરે અમારી સાથે ચર્ચા કરી હતી અને તમામ બાબતે અમને માહિતી પણ આપી છે. મેડિકલ પ્લસમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી.